રાજકોટમાં નિર્માણાધીન સાંઢિયા પુલનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો, જે બાંધકામ સમયે પિલર નીચેનો ટેકો ખસી ગયો અને તેને કારણે આ પુલને પણ ક્ષતિ પહોંચી છે। પિલર નીચેનો ટેકો ખસી ગયો અને એક તરફનો સ્લેબ નમી પણ ગયો। આરએમસીએ તાત્કાલિક સમારકામ કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ। હાલ પિલરમાં ફરી સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, ઘણા સમયથી આ સાંઢિયા પુલની કામગીરી ચાલી રહી છે, પરંતુ શું કામગીરીમાં કોઈ ચૂક છે કે પછી અન્ય કોઈ કારણ? જયેશ, જે રાજકોટના જામનગર રોડ પર જે સાંઢિયા પુલ બ્રિજ આવેલો છે ને, સાંઢિયા પુલ બ્રિજમાં જે સમારકામ છે તે ચાલી રહ્યું છે। બ્રિજ છે તે નિર્માણાધીન બ્રિજ છે અને તેમાં ગઈકાલે અચાનક જ જે પિલર નીચેનો ટેકો છે તે ખસી જતા આ મોટું ગાબડું છે તે પડી ગયું હતું અને જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમને તાત્કાલિક આ વાત ધ્યાને આવતા તેને આ ગાબડું છે તેનું સમારકામ છે તે કરી દેવામાં આવ્યું છે ને તેને કારણે એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે બ્રિજનું આ બાંધકામ છે તે ચાલી રહ્યું છે ને તે જ પ્રકારે ત્યારે જ આ પ્રકારની જે દુર્ઘટના સામે આવી છે તે અનેક સવાલો છે તે ઊભા કરી રહી છે। હાલમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા આ ગાબડું સમારકામ કરવા માટે અને જે સ્લેબ પરથી જે તેમની નીચેથી જે ટેકા ખસી ગયા હતા તે સ્લેબ છે તે તોડી અને ફરી એકવાર કરવા માટેની પણ સૂચના કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ સમગ્ર બાબતે સૌથી સારી બાબત એ છે કે તુરંત જ ક્ષતિને નિવારી લેવાય છે કે જેથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ ટેકો ખસી જતા આ પુલમાં ક્ષતિ સર્જાઈ હતી।